નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખમાં। રાજ્ય અને દેશમાં જામ્યો છે ચૂંટણીનો જોરદાર જંગ। આ જંગમાં ભાજપ અને કોંગ્રેસની સત્તાની લડાઈ સંસદ સુધીની છે। ત્યારે ક્યાંક પ્રચાર, ક્યાંક આરોપ, ક્યાંક પ્રતિઆરોપ, તો ક્યાંક તીખા શબ્દોની વણઝાર જોવા મળશે। ગુજરાતની ગલીઓથી સંસદની સડક સુધીની છે વર્ચસ્વની લડાઈ। સવારથી લઈ અને અત્યાર સુધીની રાજકીય ગલીઓની તમામ ખબરોનું વિશ્લેષણ આપશે મંતવ્ય ન્યૂઝના મહારથીઓ। દરરોજ જુઓ મારી સાથે ચૂંટણીના દરેક રંગ 8 PM ટોપ 5માં। મલ્લિકાર્જુન ખડગે એ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અજય માકને આજે દિલ્હી પાર્ટી હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી। અડધા કલાકમાં ત્રણેય નેતાઓને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। છેલ્લા એક મહિનાથી અમે અમારા રૂપિયા 285 કરોડનો ઉપયોગ કરી શક્યા નથી। શાસક પક્ષ ખતરનાક ગેમ રમી રહ્યો છે। સોનિયા ગાંધીએ કહ્યું, કોંગ્રેસને લકવાગ્રસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ રાહુલ ગાંધીએ જણાવ્યું, કોર્ટે કે ચૂંટણી પંચે કશું જ કહ્યું નથી। જયરામ રમેશે કહ્યું છે કે ચૂંટણી દાન 4 લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલું છે। ત્યારે માકને પણ કહ્યું છે કે ચૂંટણી બોન્ડનો સૌથી વધુ ફાયદો માત્ર ભાજપને જ થયો છે। કોંગ્રેસનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે, જેથી અમે પૈસાના અભાવે સામાન્ય ધોરણે ચૂંટણી લડી શકતા નથી। હાલ પરિસ્થિતિ ચિંતાજનક છે કોંગ્રેસ માટે, તેવું સોનિયા ગાંધી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ચૂંટણી બોન્ડનો મામલો અત્યંત ગંભીર છે તેવું કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। કોંગ્રેસને આર્થિક રીતે નબળી કરવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે, એક પ્રયત્ન થઈ રહ્યો છે। સાથે જ રાહુલ ગાંધી કહી રહ્યા છે, અમે ચૂંટણી પ્રચાર પણ નથી કરી શકતા। સાથે જ ચૂંટણી પહેલા જ ખાતા ફ્રીઝ કરી નાખવામાં આવ્યા છે તેવું રાહુલ ગાંધી દ્વારા કહેવાય રહ્યું છે। તો કોંગ્રેસની સમસ્યાઓ વધતી હોય તેવું તેમના દ્વારા કહેવાય છે। અમે ઉમેદવારોની મદદ પણ નથી કરી શકતા, અમે રેલવે ટિકિટ પણ નથી ખરીદી શકતા તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ચૂકી છે તેવું તેમના દ્વારા કહેવાય રહ્યું છે। અમારું ઘણું નુકસાન થઈ રહ્યું છે, રાહુલ ગાંધી દ્વારા કહેવાય। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મેહુલ દુધરેજી લાઈવમાં આપી રહ્યા છે। મેહુલ, કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તેઓની પરિસ્થિતિ અત્યારે ખરાબ છે, તેઓના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને તેમની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। શું કહેશો આ મુદ્દે તમે? જે પ્રમાણે કોંગ્રેસ અને ખાસ કરીને લોકસભાનું ઇલેક્શન જે આવી રહ્યું છે, કોંગ્રેસ એક બાદ એક જે જગ્યા પરથી નબળી પડી રહી છે, ત્યારે વધુ એક જે ફટકો છે તે કોંગ્રેસને પોતાના ચૂંટણી ફંડને લઈને પડ્યો છે। કારણ કે કોંગ્રેસના જે ખાતા છે તે જે એજન્સી છે તેના દ્વારા બંધ કરવામાં આવે છે। ઈડી અને આઈટી દ્વારા જે ખાતાઓ છે તે બંધ કરવામાં આવે છે। જે ખાતા બંધ કરતાની સાથે જ તેની અંદર જે કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો દ્વારા જે નાખવામાં આવેલા જે નાણાં હતા, 285 કરોડ રૂપિયા જે છે તે ફસાઈ ચૂક્યા છે। અને આજે 2 મહિના અગાઉ જે કાર્યવાહી કરવામાં આવી હતી, તે ખાતા જે છે હજુ પણ ફ્રીઝ છે, ડિફ્રીઝ કરવામાં આવ્યા નથી। ત્યારે અનફ્રીઝ કરવાની માંગ સાથે તમામ જે લોકો છે કોંગ્રેસના, તેઓએ આજે એક પત્રકાર પરિષદ સંબોધી હતી। કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું છે કે આ એક પ્રકારે જે કોંગ્રેસ જે છેલ્લા 70 વર્ષથી એક સારી રીતે ચૂંટણી સારા વાતાવરણમાં કરી રહી હતી, પરંતુ અત્યારે જે સરકાર જે છે તે ક્યાંક ને ક્યાંક વિપક્ષને હેરાન કરવાનું, તેને દબાવવાનો જે કારસો છે તે રચી રહી છે, જેનું પરિણામ જે છે તે કોંગ્રેસના તેમજ વિપક્ષના જે લોકો છે તે કરી રહ્યા છે। સાથે સાથે ઈડી અને આઈટીના જે ઉપયોગ જે કરવામાં આવી રહ્યો છે તે પણ ગેરબંધારણીય છે। કારણ કે જે પ્રમાણે આ તમામ જે એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ચૂંટણી જે છે તે સારી રીતે થાય તે માટેનો જે તમામ લોકોએ હળીમળીને પ્રયાસ કરવો જોઈએ, એક પ્રતિસ્પર્ધા હોવી જોઈએ। પરંતુ આ રીતે ખાતા ફ્રીઝ કરીને અને ખાસ કરીને વિપક્ષના ખાતાઓ ફ્રીઝ કરીને જે ચૂંટણી લડવાની જે વાત કરવામાં આવી છે
તે અયોગ્ય સાથે સાથે રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે આ ચૂંટણી જે આવી રહી છે લોકસભાની તેની અંદર જે પ્રમાણે પ્રચાર અને પ્રસાર કરવા માટેના જે પૈસાની જરૂરિયાત હોય છે, ઉમેદવારોને આપવાના જે પૈસાની જરૂરિયાત હોય છે, જાહેરાત માટેના જે પૈસાની જરૂરિયાત હોય છે તે પૂર્ણ થતી નથી, કારણ કે તેનું જે મુખ્ય ખાતું જે છે બેંક એકાઉન્ટ તે ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું છે કે આ જે ફ્રીઝ કરવામાં આવ્યું છે તે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં નથી આવ્યું, પરંતુ લોકશાહીને ફ્રીઝ કરવાનો જે કારસો છે જે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવ્યો છે, જે અયોગ્ય વાત છે. અને સાથે જ આગામી દિવસોમાં પણ જો આ રીતે જે ખાતું જે છે તે અનફ્રીઝ કરવામાં નહીં આવે તો કોંગ્રેસને પૈસાની જે છે સમસ્યા નડી શકે છે. ત્યારે તેઓએ માંગ કરી હતી કે આ રીતે જે લોકસભાનું ઇલેક્શન જે થવાનું છે તે યોગ્ય છે, સારી પ્રતિસ્પર્ધાની વચ્ચે લોકસભાનું ઇલેક્શન થવું જોઈએ. જી મેહુલ, રાહુલ ગાંધી દ્વારા એવું પણ કહેવા રહ્યું છે કે તેઓ ઉમેદવારોને પૈસા નથી આપી શકતા કે નથી તેઓ પ્રચાર કે પ્રસાર સારી રીતે કરી શકતા, સાથે જ તેઓ રેલવેની ટિકિટ પણ નથી ખરીદી શકતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે કોંગ્રેસમાં. જે પ્રમાણે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેની આ પત્રકાર પરિષદ જે હતી તેની અંદર રાહુલ ગાંધીએ કહ્યું છે કે તમામ જે ઉમેદવારો હોય છે તેને ચૂંટણી ફંડ જે છે તે આપવામાં આવતું હોય છે. જે કોઈ પણ સરકાર હોય છે અથવા કોઈ પણ જે વિપક્ષ હોય છે તેના પક્ષ તરફથી તેને એક અમાઉન્ટ આપવામાં આવતી છે, જેની જે ઉમેદવાર છે તે પોતાના ખર્ચ જે છે તે કરી શકે. જેની અંદર જે ઉમેદવારોના નામ જાહેર થતા હોય છે તેઓને અમુક પ્રકારનું જે ફંડ જે છે, જેમ કે તેને જે જાહેરાતનું ફંડ આપવાનું હોય છે, તેને રેલીઓનું ફંડ આપવાનું છે, પોલીસ પરમિશન તેમજ જે વાહનો જે લાવવાની વાત હોય છે તેનું ફંડ હોય છે. સાથે સાથે જે તમામ જે લોકો છે તે રેલીઓની અંદર જોડાતા હોય છે ત્યારે પાછળ પણ ઘણો બધો ખર્ચો થતો હોય છે. તો આ ઉમેદવાર પાછળ જે ખર્ચો કરવામાં આવે છે તેને એક ફિક્સ અમાઉન્ટ જે છે તે કોંગ્રેસ પક્ષ જે છે તે આપતો હોય છે, તમામ પક્ષો જે આપતા હોય છે. ત્યારે આ પક્ષ જે છે કોંગ્રેસ હાલ અત્યારે એવી રીતે આ પરિસ્થિતિમાં ઊભું થઈ ચૂક્યું છે કે તેઓની પાસે પૈસા છે, પરંતુ જે ઈડી અને આઈટી દ્વારા જેના ખાતા જે છે તે ફ્રીઝ કરવામાં આવે છે તેના લીધે તેના ઉમેદવાર જે જાહેર થઈ ચૂક્યા છે તેઓને પૈસા પહોંચી શકતા નથી, જેનાથી જેનો પ્રચાર અને પ્રસાર જે છે તે ક્યાંક ને ક્યાંક નબળો પડી રહ્યો છે, જે અયોગ્ય વાત છે. અને સાથે જ આવું ના થાય તે માટેનો જે એક માંગ જે છે તે પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. લખમાં જી, ચૂંટણી બોન્ડનો જે મામલો છે તે ખૂબ જ ગંભીર છે, જેને લઈ અને કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ કથળી હોય તેવું પણ તેમના દ્વારા કહેવા રહ્યું છે અને સત્તા પક્ષ પર સતત પ્રહારો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. દિગ્ગજ નેતાઓ સત્તા પક્ષ પર પ્રહાર કરી રહ્યા છે, શું કહેશો? કોંગ્રેસે ચૂંટણી પંચ ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે જે પ્રમાણે ચૂંટણી પંચ જે છે તે એક પારદર્શક ચૂંટણી કરવાની જે વારંવાર વાતો કરતું હોય છે, ત્યારે પારદર્શિતા જે ક્યાં છે તે એક મોટો સવાલ છે. કારણ કે જે પ્રમાણે તમામ જે બેંક એકાઉન્ટ જે છે તે ખાસ કરીને પાર્ટીના જે એકાઉન્ટ જે છે તે અનફ્રીઝ હોવા જોઈએ, અથવા જે પ્રમાણે ઉમેદવારો છે તેની જે તમામ જે ડેટાબેઝ જે રાખવામાં આવતો હોય છે તેની ઉપર પણ ચૂંટણી પંચની નજર હોય છે. જે પૈસાની વધારે આપ લે ના થાય તેની પર પણ ચૂંટણી પંચની નજર હોય છે. ત્યારે 2 મહિના અગાઉ ચૂંટણી જ્યારે આવવાની છે ત્યારે 2 મહિના અગાઉ જ આ રીતે જે કામગીરી કરવામાં આવી છે તેની સામે પણ કોંગ્રેસના તમામ જે નેતાઓ છે તેણે રોષ વ્યક્ત કર્યો હતો. અને સાથે સાથે જ તેઓએ માંગ કરી છે કે આ ખાતું જે છે તે અનફ્રીઝ કરવામાં આવે, જેથી એક સારી પ્રતિસ્પર્ધા વચ્ચે જે તમામ જે ખાસ કરીને લોકસભાનું ઇલેક્શન છે, લોકોનું ઇલેક્શન છે, ત્યારે તમામ જે પોતાના સાંસદો જે ચૂંટીને તે લોકસભામાં મોકલે તેનો પ્રયાસ જે છે, મતદારોનો અધિકાર છે કે મતદાન વધારે થાય અને સારા જે નેતાઓ છે તે લોકસભા સુધી જાય તેવો એક પ્રયાસ જે છે તે પણ કરવો જોઈએ. જી મેહુલ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ. તો કોંગ્રેસ દ્વારા એવા પ્રહારો કરવામાં આવી રહ્યા છે, સત્તા પક્ષ પર આકરા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તેમના કારણે તેઓની પરિસ્થિતિ કથળી ગઈ છે.